चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે બીજો સૂત્ર શરૂ કર્યો હતો ને માં વૃદ્ધિહાસ ભાક્ત્વમ અંતર્ભાવાદ ઉભય સામંજસ્યાદ એવમ આ એ સૂત્ર આપણે શરૂ કર્યો હતો ગઈકાલે, રાઈટ? એમાં આપણે આ જોયું હતું આપણે પહેલા જે બ્રહ્મની જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે, જે સિદ્ધાંતિનો મત છે, એટલે કે મહાપ્રભુજીનો મત છે. મહાપ્રભુજીના મતાનુસાર બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રયી છે અને વિરુદ્ધ ધર્માશ્રયી હોવાના કારણે તેણે મોટા તે મહાન પણ છે અને અલ્પ પણ છે. જે મેં તમને એટલે કે મહાપ્રભુજીએ ઘટાકાશ અને અલ્પાકાશ અથવા મહત આકાશ, મહાન આકાશ વગેરે શબ્દો દ્વારા મહાપ્રભુજી ભાષણમાં એને વ્યક્ત કરે, વર્ણન કરે છે. તો એ મહાન પણ છે, અલ્પ પણ છે. હવે પ્રશ્ન એ થાય કે મહાન અને અલ્પ એ ઐચ્છિક છે કે ઔપાધિક છે? હવે પ્રશ્ન એ થાય. તો જુઓ, આપણે ઘટાકાશની વાત કરી તો જેમ કે આ ઘટ છે. હવે આનો જે આકાશ છે આ બધા જે આકાશ રહ્યો એ ઘટની અંદર છે, તો એને આપણે કહીશું ઘટાકાશ. અને આ બાહ્ય જે છે, ઘટની બહારનો જે આકાશ, આ બધો જે છે એ પણ આકાશ જ છે, પણ કિંતુ એ ઘટાકાશ નહીં કહેવાય. તો ઘટાકાશ અને આ બાહ્ય જે આકાશ છે, પ્રશ્ન એ થાય કે ઘટાકાશ જે ઘટરૂપ આકાશ એ ઉપાધિવશ થયો છે કે ઐચ્છિક છે, એટલે કે ઈચ્છા દ્વારા? કેમ કે જનરલી આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટીઝ દ્વારા તો શું સમજમાં આવે છે કે આકાશ ઘટરૂપ એટલા માટે થયો ઘટના આકારના કારણે. પહેલી તો એ જ આપણે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન તો આપણો એ જ કહેશે ને કે આ જે ઘટરૂપ જે આકાર છે, ઘટનો જે આકાર છે, આ ઘટનો જે આકાર થયો એ આકાર રૂપ ઉપાધિના કારણે
આકાર, આ ઘટ એ ઉપાધિ છે, ઘટાકાર. તો આપણને શું થશે કે કેમ કે ઘટ રૂપ ઉપાધિ અથવા તો ઘટાકાર રૂપ ઉપાધિ આકાશને લાગી, તેથી કરીને આકાશનો આકાર ઘટાકાશ થયો. નોર્મલી તો એ જ કહેવાશે ને, નોર્મલી ચાલુ ખાતામાં, લોક વ્યવહારમાં. તેથી ઘટાકાશ ઘટાકાશ એટલા માટે થયો કેમ કે આકાશનો ગુણધર્મ ન હોય ને ઘટનો ગુણધર્મ. એટલે ઘટરૂપ ઉપાધિના કારણે આકાશે ઘટનો આકાર ધારણ કર્યો. બાકી આકાશનો આકાર ઘટ નથી, એવું સમજમાં આવશે ને નોર્મલી ચાલુ ખાતા. તેવી રીતે બ્રહ્મ આકાશની સાથે સરખાવીએ બ્રહ્મને, અને ઘટને આપણે જીવ સાથે સરખાવીએ, જીવ બરાબર ઘટ, અને આકાશ બરાબર, અરે એક સેકન્ડ, આકાશ બરાબર બ્રહ્મ, બરાબર છે? આકાશ બરાબર બ્રહ્મ. તો જે આકાશે જે આકાર ધારણ કર્યો અથવા તો કોઈ પણ ગુણધર્મ ધારણ કર્યો, એ ઘટરૂપ જીવના કારણે કે સ્વયમેવ એનો ગુણધર્મ છે ઘટ હોવું, ઘટાકાર રૂપ એક સ્વતંત્ર ગુણધર્મ છે કે જીવના કારણે એનો એ ગુણધર્મ પ્રાપ્ત છે. ઇન શોર્ટ, આ સબ્જેક્ટ મેટર કેમ અહીંયા લાવી રહ્યો છું એક્ઝામ્પલ દૃષ્ટાંત, કેમ કે આપણો સબ્જેક્ટ મેટર સાથે સંબંધ છે. અને સબ્જેક્ટ મેટર આપણો શું હતો કે સર્વ કામ અને સર્વ કર્તૃત્વ એ બ્રહ્મનો સાક્ષાત ધર્મ ન હોય ને એ કોઈક પ્રોજેક્ટેડ ગુણ ધર્મ છે જીવ દ્વારા. ખરેખર એ જીવનો છે સર્વ કામ અને સર્વ કર્તૃત્વ, પણ એ ઉપાધિના કારણે, જીવરૂપ ઉપાધિના કારણે એ બ્રહ્મનો ઔપચારિક ધર્મ કહેવાય છે. આ એકદેશીનો મત હતો. તો અહીંયા એ જ વાત આવી રહી છે કે જીવરૂપ ઉપાધિ એમાં જ્યારે પરમાત્મા આવિષ્ટ થયો, અનુપ્રવેશ થયો પરમાત્માનો, જીવરૂપ જે ઘટ છે તેમાં આકાશ રૂપ બ્રહ્મ અનુપ્રવેશ થયો એનો, ત્યારે આકાશે જેવી રીતે ઘટના અનુસાર એનો આકાર પ્રકટ કર્યો ઘટરૂપ ઉપાધિના કારણે, તેવી રીતે જીવરૂપ ઉપાધિના કારણે બ્રહ્મ સર્વ કામ અને સર્વ કર્તૃત્વ બને છે. એવું એક દેશનું કહેવું છે. સમજમાં આવ્યું? જીવંતર પ્રદેશ પ્રવેશ કેવી રીતે કરીને પછી અંદર એવો આકાર તો ગ્રહણ કરી જ ના શકે ને, એ તો ખોટું થઈ જાય. તો અંગુષ્ઠ માત્રત્વમ પુરુષમ વસંતમ, પ્રદેશ માત્રમ પુરુષમ વસંતમ, આ બધા આકાર નથી. તો આ આકાર તો જીવના કારણે આવ્યા. બરાબર. અણુરૂપ અક્ષી પુરુષ મન, હા પણ અણુ તો કેન્સલ થઈ જાય ને. કેન્સલ થઈ જાય એમ નથી વાત કહેવા માંગી રહ્યો. કે વાત શું કહેવા માંગી રહ્યા છે આપણે, એટલે અહીંયા એકદેશી શું કહે છે કે ભાઈ ઘટરૂપ ઉપાધિના કારણે તો ઘટાકાશ પ્રકટ થયો, નહીં તો આકાશનો આકારની દ્રષ્ટિથી જોવાનું. રાઈટ. આકારની ગુણધર્મ તરીકે, ધર્મ તરીકે. આ તો આકાર તો જસ્ટ દૃષ્ટાંત માત્ર છે. ઉપલક્ષણ વિધેયા ધર્મરૂપ માની લો બધાને. આકાર એક ધર્મ છે, ગુણ એક ધર્મ છે, વગેરે વગેરે બધું જ માની લો. તો સર્વકર્તૃત્વ ગુણ અથવા ધર્મ અથવા તો સર્વકામ ધર્મ એ પણ જીવના કારણે બ્રહ્મમાં આવી રહ્યો છે એમ કહેવાનું હતું એકદેશી.
તો હવે અહીંયા મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર શું કહે છે? એક સિદ્ધાંત મહાપ્રભુજીના મત પ્રમાણે હવે એક જસ્ટિફાય શું કરે છે મહાપ્રભુજીને આન્સર કરવા માટે? તો મહાપ્રભુજી પહેલા તો એમ કહે છે કે આ વિરુદ્ધ ધર્માશ્રય છે. આકાશ વિરુદ્ધ ધર્માશ્રય છે, ઘટ નહીં હો. આકાશ નાનો અને મોટો થાય છે, એ આકાશની વિરુદ્ધ ધર્માશ્રયતા છે, ઘટના કારણે નહીં. તો પછી તમે એમ કહો કે નહીં, એ તો ઇલોજિકલ થઈ ગયું. એમ કેમ બને? ઘટમાં આવે છે ત્યારે જ તો ઘટાકાર થાય છે, ઘટમાં બહાર રહે છે ત્યારે ઘટાકાર રહે છે. તો તમે એમ કેમ કહો છો વિરુદ્ધ ધર્માશ્રય છે? ત્યારે જઈને મહાપ્રભુજી કહે છે શું જુઓ, વ્યાપકત્વમ વૃદ્ધિહાસૌ ચ આકાશસ્યૈવ. વ્યાપકત્વ, વૃદ્ધિ, હ્રાસ, નાનું થવું, હ્રાસ, વ્યાપકત્વ, વૃદ્ધિ, મોટું થવું, નાનું થવું, વ્યાપક રહેવું, આ કોના ધર્મો છે? ઘટના નથી, પણ કોના છે? બ્રહ્મના, આકાશના છે. આકાશસ્યૈવ એટલે કે બ્રહ્મના. આકાશસ્યૈવ, આ તો દૃષ્ટાંત છે આકાશ અને ઘટને વચ્ચે, એટલે અહીંયા આકાશસ્યૈવ લખ્યું છે. સમજમાં આવ્યું? આકાશના જ ધર્મ છે. તો પછી લોજિકલી પ્રોબ્લેમ આવે કે તો પછી આકાશનો ધર્મ હોય તો પછી ઘટની બહાર પણ ઘટાકાશ કેમ નથી પ્રકટ થતો? જો આકાશનો ધર્મ હોય તો ઘટનું કોઈ કોન્ટ્રીબ્યુશન જ ના હોય આકાર આપવામાં, તો ઘટની બહાર પણ ઘટાકાશ પ્રકટ થવું જોઈતું હતું. એ તો થતું નથી, પ્રત્યક્ષ પ્રમાણથી એ સિદ્ધ થતું નથી. તો ત્યાં એમ કહે છે કે તત્ર યથા કરકે પ્રવિષ્ટ આકાશસ્તથા વ્યપદિશ્યતે તથા સતી ઉભય સામંજસ્યમ ભવતિ અન્યથા અન્યતર બાધઃ ભવતિ એવં તત્તદ અનુપ્રવેશ એવં તત્તદ અનુપ્રવેશાદ ચ બ્રહ્મ અપી એવં. પહેલા તો ક્વેશ્ચન શું પૂછે છે મહાપ્રભુજી? આ ઘટ એ પણ સ્વરૂપ કોને સ્વરૂપ લીધો ઘટનો? જે તમે એમ કહો છો કે ઘટે આકાર આપ્યો, તો ઘટ પણ કોણ છે? ચાલો એની મીમાંસા કરો કે ઘટ શું છે. તો ઘટ જે છે એ આપણે પહેલા જ જોઈ ચુક્યા હતા કે ભગવાન જે છે એ પુરુષ થયો છે, પુરુષ વિધ થયો છે અને પુરુષ અંતર પ્રવિષ્ટ થયો છે. અરે અંતર પ્રવિષ્ટ સમજમાં આવ્યું? પુરુષ રૂપતા ભગવાનની છે, પુરુષ વિધતા છે ભગવાનની, અને પુરુષાંતર પ્રવિષ્ટ રૂપતા પણ છે. ત્રણેય છે ભગવાનની, પરમાત્માની. યાદ છે? પહેલા આપણે જોયું હતું એક અધિકરણમાં. બરાબર યાદ છે. ભગવાન જે છે એ જીવની અંદર પ્રવિષ્ટ થાય છે. તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત સચ્ચાત્યચ્ચા ભવત નિરુક્તંચા નિરુક્તંચ નિલયનંચા નિલયનંચ વિજ્ઞાનંચ વિજ્ઞાનંચ સત્યંચ અનૃતંચ સત્યમ અભવત. તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદ અનુપ્રવિશ્ય. સમજમાં આવ્યું? તદ અનુપ્રવિશ્ય રૂપથી એ પુરુષ રૂપ થઈ ગયો. એટલે ઘટની અંદર એન્ટર કરીને ઘટાકાશ થયો, તો એ આકાશ પણ બ્રહ્મ છે. જે ઘટની અંદર આકાશ થયો ને એ આકાશ બ્રહ્મ છે, એટલે આ બ્રહ્મ થઈ ગયો સિદ્ધ.
પુરુષ રૂપતાથી. આ બ્રહ્મ સિદ્ધ થઈ ગયો અંદરનો, ઇન્ટરનલ, ઘટની અંદરનું વસ્તુ બ્રહ્મ સિદ્ધ થઈ ગયો, કારણ કે પુરુષ છે એટલે. હવે પુરુષ વિધતા. તો પુરુષ વિધતા, પુરુષ વિધતા એટલે કે જે ઘટ છે, આ જે ઘટનો જે બ્લુ લાઈન થી મેં એને આકાર આપ્યો છે, ઘટનો આકાર, આ આકાર કોણે લીધો? જેમ આપણી બોડીની અંદર જીવ, તો જે બોડી છે એ પણ કોનો પ્રોડક્ટ છે? પ્રકૃતિ પુરુષનો. અને પ્રકૃતિ કોની પ્રોડક્ટ છે? અક્ષર બ્રહ્મની. અને અક્ષર બ્રહ્મ કોનો પ્રોડક્ટ છે? બ્રહ્મનો. તો પુરુષવિદ, આ જે બોર્ડર પણ થઈ ને, જે આ બ્લુ બોર્ડર, એને પુરુષવિદ. આ પુરુષવિદ, આ પણ બ્રહ્મ થઈ ગયો. સમજમાં આવ્યું? અને પુરુષ વ્યાપકત્વ છે પુરુષની, એટલે ઘટની બહાર પણ પુરુષ જ છે પાછો. તો મહાપ્રભુજી કહે છે કે જ્યારે પુરુષ જ ઘટરૂપ થયો છે, ઘટના આકાશ રૂપ થયો છે, અને ઘટના બાહ્ય આકાશ રૂપ પુરુષ જ હોય, તો એવી સ્થિતિમાં બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયત્વ ઝલકાય છે, ત્યાં ખબર પડે છે. અને એ બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે, તેના કારણે આ કઈ ઘટના કારણે આકાર નથી ઉત્પન્ન થયો, પણ બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયત્વના કારણે આ સર્વ કામ અને સર્વ કર્તૃત્વ બ્રહ્મના થયા છે. કેમ કે બ્રહ્મ જ જીવરૂપ થયો છે, બ્રહ્મ જ મનરૂપ થયો છે. જે મનમાં કામ ઉત્પન્ન થાય છે, જે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોથી કર્તા બને છે, અહંકારથી કર્તા હમ ઇતિ મન્યતે, અહંકાર રૂપ પણ ભગવાન છે. તો કર્તૃત્વ પણ ભગવાનના કારણે આવી રહ્યું છે. તો બ્રહ્મ ઇન્ટરનલ પણ છે, બ્રહ્મ બહાર પણ છે, અને બ્રહ્મ જે આ ઇન્ટરનલ અને એક્સટર્નલ ને જે ભેદ પાડી રહ્યો છે, એ પણ પાછો બ્રહ્મ છે પુરુષવિદ હોવાના કારણે. એટલે આધિ ભૌતિક જે છે એ આધ્યાત્મિક અને આધિદૈવિક ને સેપરેટ કરે છે. સમજમાં આવ્યું? એટલે પુરુષ વિધતા ના કારણે, પુરુષ રૂપ ના કારણે, અને પુરુષાંતર પ્રવિષ્ટ એટલે કે ઘટાકાશ રૂપ, ઘટની અંદર પણ જે અંતર પ્રવિષ્ટ છે, આકાશની અંદર પણ જે અંતર પ્રવિષ્ટ છે, એ જીવની અંતર પ્રવિષ્ટ જે છે એ સમષ્ટિ અંતર્યામી. યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ. યા આત્મા ન વેદ, જે આત્મા એને જાણતો નથી, જે જણાતો નથી. સમજમાં આવ્યું? જે આત્મા એને જાણતો નથી, સા આત્મા અંતર્યામ્ય અમૃત. તે પરમાત્મા અમૃત છે. યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ. યા આદિત્ય તિષ્ઠન યા આદિત્યમ અંતરો યમયતિ યા આદિત્ય, વગેરે. એ રીતે તો પુરુષ વિધતા, પુરુષ રૂપતા, પુરુષાંતર પ્રવિષ્ટ રૂપતા, આ કારણે અને વિરુદ્ધ ધર્માશ્રયત્વના કારણે આ ઉપાધિ જે છે, આકાર રૂપ ઉપાધિ અથવા ધર્મ રૂપ ઉપાધિ, એ ખરેખર ઉપાધિનો ધર્મ ન હોઈને બ્રહ્મનો જ ધર્મ છે. એટલે કે આ ઘટમાં જે આવતો, ઘટના કારણે જે આકાશનો આકાર પ્રાપ્ત થાય છે, તે ઘટના કારણે નથી, પણ એ કેમ કે આકાશ જ એવું છે, આકાશ જ ઘટ બન્યો છે. ઇન શોર્ટ, બ્રહ્મ જ આકાશ બન્યો છે અને બ્રહ્મ જ ઘટ રૂપ બન્યો છે. તો જયારે બ્રહ્મ જ ઘટ રૂપ બન્યો અને બ્રહ્મ જ જો આકાશ રૂપ બન્યો હોય, તો પછી એવો ડિસ્ટિંગ્વિશ તો ન કરી શકાય ને કે ઘટના કારણે જ થયો એ આકાર. સમજમાં આવ્યું? તેથી કરીને એને જીવ સાથે એટ્રીબ્યુટ નહીં કરી શકાય સર્વ કામત્વ અને સર્વ કર્તૃત્વને.
અને એ ડિવાઇન છે, કેમ કે મેં તમને ગઈકાલે ડિવાઇનલી ધર્મ તમને કયા હતા. જો કોઈક મેટીરિયલિસ્ટિક ધર્મ હોય, જેમ કે સર્વકામ સર્વકર્તૃત્વ જે છે ડિવાઇનલી છે, દૈવિક છે ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો નથી. ભૌતિક ગુણધર્મો હોય તો કદાચિત આપણે એને જીવ સાથે એટ્રીબ્યુટ કરી શકીએ, પણ ભૌતિક ગુણધર્મ નથી. આ શું છે? આ ગુણધર્મ છે એ દૈવિક ગુણધર્મ છે. સર્વકામ અને સર્વકર્ત, જે મેં તમને સર્વ શબ્દથી સમજાવ્યો હતો ગઈકાલે, એ દૈવિક છે. ક્યારે સમજાવ્યો તો મેં? અહીંયા આથી સમજાવ્યો તો. અપ્રાકૃત છે અને તેથી કરીને આ સર્વકામ શબ્દ જે છે એ જીવના સેન્સમાં નહીં વપરાઈને બ્રહ્મના ધર્મ તરીકે વપરાય. તો આ બેના કારણે એવું પ્રાપ્ત થાય છે. તો શું કહે છે જુઓ આગળ. પુરુષ વિધ એટલે શું ધવલભાઈ? પેલો જે ઘટની જે બોર્ડર આવી ને, જે ઘટના, એ પણ એને પુરુષ વિધ કહેવાય. એટલે વિધ નો શું અર્થ થાય? એટલે જે સેપરેટ કરે. સેપરેટ કરે. હા, જે સેપરેટ કરે, જે પુરુષ અને પુરુષ. પ્રકાર કહેવાય, પ્રકાર પણ કહેવાય વિધને. અચ્છા, આકાશને અને ઘટને સેપરેટ કરે તે? નહીં. જે ઘટનું જે બોર્ડર થઈ ને, જે ઘટની, હા, એ બોર્ડર પણ, એ ઘટ પણ પાછો સ્વયં બ્રહ્મ છે. એ પુરુષ વિધ કહેવાય. ઘટની અંદર તો પુરુષ છે, એનો એ જ પુરુષ વિધ બન્યો એમ. અને ઘટ પણ પાછો પુરુષ જ બન્યો, કેમ કે ઘટ બોર્ડર કરે છે ને. ઘટના કારણે તો આકાર આવ્યો ને પેલો આકાશનો. તો ઘટ પણ કોણ છે? જે રીતે આપણી બોડી, તો બોડીમાં જીવ પ્રવિષ્ટ છે, તો જીવને આપણે પુરુષ કહી શકીએ. એટલે વ્યષ્ટિ પુરુષ, સમષ્ટિ તો ન કહેવાય, વ્યષ્ટિ. અને જીવની અંદર દ્વાસુપર્ણા સંયુજા સખાયવના દ્વારા સમષ્ટિ પણ અંતર પ્રવિષ્ટ છે. અને જીવની અંદર પણ પાછો એક પરમાત્મા છે, જેને આપણે કહીએ છીએ સમષ્ટિ પુરુષ, સમષ્ટિ અંતર્યામી. તો વ્યષ્ટિ અંતર્યામી, દ્વાસુપર્ણા સંયુજા સખાયવ, અને સમષ્ટિ અંતર્યામી જીવની અંતર પ્રવિષ્ટ પુરુષ છે. જીવની અંદર પ્રવિષ્ટ એટલે એને પુરુષાંતર પ્રવિષ્ટ કહેવાય. અને પુરુષ વિધ એટલે આપણી બોડી. ઓકે. તો બધું જ જ્યારે પુરુષાત્મક હોય તો પછી એમ તો થોડી કહેવાય કે નહીં, ઘટને કારણે આકાશને શેપ આવ્યો. તો ઘટના કારણે આવતો હોય તો પણ ઘટ પાછો થયો છે કોણ? પુરુષ વિધ જ થયો છે. પુરુષ વિધ થયો છે. તો એથી કરી સમજાય. ધવલભાઈ, હા, તો આ પુરુષ અંતર્વિષ્ટ ને આપણે અંતર્યામી કહી શકાય? હા. ઓકે. સમષ્ટિ અંતર્યામી. યહ આત્મનિ તિષ્ઠન યહ આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીર. ઓકે. એ સમષ્ટિ અંતર્યામી. અરે આ શું કર્યું મેં? સમષ્ટિ અંતર્યામી જીવમાં એવી વાત થઈ ને? હા, પ્રવેશ થાય. ઓકે. તો પછી એનાથી ચેતન થયું જીવ, એવી રીતે સમજવાનું? નહીં. અરે એક દેહમાં પ્રવિષ્ટ થાય તો વ્યષ્ટિ અંતર્યામી થઈ જાય. એ તો ખ્યાલ આવ્યો, પણ જીવ પોતે ચેતન છે કે નથી એમ? એ તો છે જ ને. હા, તો પછી એની અંદર એમાં પ્રવેશ, બહાર ને અંદર એમ કરવાની એનું શું કલ્પના થાય? ખબર નથી પડતી. દેહની અંદર જીવ પ્રવિષ્ટ થાય.
શું સમજ આવ્યું કે નહીં આવ્યું હજુ? નહીં, તમે જે પક્ષીનું ને એ જે વાત કરી ને એ તમે વ્યષ્ટિ કીધું, રાઈટ? હા, અને જીવની અંદર અગેન પુરુષ પ્રવેશ થાય એને સમષ્ટિ અંતર્યામી કહ્યું. હા, અને પેલો પરમાત્મા તો અને જીવ એ બધું ચેતન જ થયું ને, એમ મારું કેવું છે. ચેતન ન થયું, ન થયું, સમષ્ટિ અંતર્યામી આનંદનો સ્વરૂપ છે, એ સચ્ચિદાનંદાત્મક છે. સચ્ચિદ. અચ્છા, સમષ્ટિ પુરુષ, સમષ્ટિ અંતર્યામી જે છે, યહ આત્મનિ તિષ્ઠન યા આત્માના મંતરો એમિતિ સ્વયં સાક્ષાત પરબ્રહ્મ જ છે. જીવ અચ્છા. પરબ્રહ્મ નથી, જીવ અંશ છે. ના ના, જીવ નથી પરબ્રહ્મ, બરાબર. તે રીતે સમજવું જોઈએ. અને જે જીવની અંદર ભિન્ન ભિન્નતયા વિદ્યમાન છે, છતાંય સમષ્ટિ અંતર્યામી સાથેનો તાદાત્મ્ય છે, એમાં ભેદ નથી કોઈ, તેને આપણે વ્યષ્ટિ કહીએ, વ્યષ્ટિ અંતર્યામી, જે દ્વાસુપર્ણા સયુજા સખાયો દ્વારા સિદ્ધ થાય છે. અને એમાંથી જ થયેલું છે વ્યષ્ટિ. હા, વ્યષ્ટિ તો એમાંથી, એ બરાબર. એ એટલે આ મને નહોતી ખબર, બરાબર છે. ઓકે. સમષ્ટિ અંતર્યામી, અંતર્યામી જે છે એ બધા આનંદના સ્વરૂપ છે. વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસસ્તુ પારે સર્વાણિ રૂપાણિ વિચિત્ય ધીરઃ નામાનિ કૃત્વા અભિવદન યદાસ્તે. અથવા વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસસ્તુ તમસસ પરસ્તાત, પુરુષ સૂક્તની અંદર તો એ પણ આ પુરુષ છે, અંતર્યામી પુરુષ, અંતર પુરુષ, આંતર પ્રવિષ્ટ પુરુષ, સમષ્ટિ. સમષ્ટિ અંતર્યામી નો જો પણ મૂળ રૂપ જે છે એને પુરુષોત્તમ કહેવાય. આ તો બધા પુરુષના રૂપ છે, રાઈટ. આ બધા પુરુષના રૂપ છે, જે નારાયણ છે. પુરુષ પુરુષવિદ પુરુષ અંતર પ્રવિષ્ટ નારાયણ સ્વરૂપ. કિંતુ મૂળ રૂપતા જે છે એને પુરુષોત્તમ કહેવાય. નારાયણના પણ જે મૂળ પૂર્ણ પુરુષોત્તમ એ પુરુષોત્તમ. એટલે આ બધા પુરુષો છે. ઉત્તમ, પુરુષોત્તમ, મૂળ રૂપતા તો કૃષ્ણની જ છે, નારાયણની નથી મૂળ રૂપતા. મૂળ રૂપતા કૃષ્ણની છે, કૃષ્ણની. કિંતુ આનંદના પરિમાણથી, પર્સ્પેક્ટિવથી બંને સ્વરૂપો એક જ છે. પુરુષોત્તમમાં પણ જે અગણિતાનંદાત્મક છે તેવી જ રીતે નારાયણ પણ અગણિતાનંદાત્મક છે. સમજમાં આવ્યું? ગણિતાનંદ નથી નારાયણ, અગણિતાનંદ નારાયણ. કિંતુ મૂળ રૂપતાની અંદર ભેદ આવે છે. નારાયણ મૂળ રૂપ નથી. હા, તો પછી એક જરાક જ ભેદ થયો ને, આમ આમ સરખું કહેવાય ને આમ નથી એમ. મૂળ રૂપતાની અંદર પુરુષોત્તમત્વ જે છે એ નારાયણમાં નથી, મૂળ રૂપતાની અંદર તો પુરુષોત્તમ મૂળ રૂપ નથી, રસાત્મકતાનો ભેદ છે. ઓકે. બાકી બધી રીતે એક જ છે. બાકી તો આનંદાંશમાં તો અનંત જ છે. આનંદાંશ બંનેમાં, અગણિતાનંદ બંનેમાં આનંદ છે, બંનેમાં. તેથી નારાયણ જે છે એમનો જે સ્તુતિ છે પુરુષ સૂક્તમાં છે. પુરુષોત્તમ સૂક્ત નથી, આ પુરુષ સૂક્ત છે. પુરુષ સૂક્ત, પુરુષોત્તમ નથી, આ પુરુષ નું સૂક્ત, બરાબર. નારાયણ સૂક્ત છે. તો નારાયણના સ્વરૂપનો અહીંયા વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસસ્તુ પારે સહસ્ત્ર શીર્ષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિમ વિશ્વતો વૃત્વા. આ બધું નારાયણના સ્વરૂપ. નારાયણ. અચ્છા. કૃષ્ણ જે છે મૂળ રૂપતા,
હમ એ પુરુષોત્તમ છે એ રીતે. રાઈટ. આ બધા પુરુષો છે, સમજમાં આવ્યું? નારાયણ બરાબર પુરુષ, નારાયણ બરાબર પુરુષ, સમજમાં આવ્યું? અને શ્રી કૃષ્ણ જે છે બરાબર પુરુષોત્તમ. આપણા બધા ભૂતલી પુરુષોત્તમ નહીં, હા. એ શ્રી કૃષ્ણ જે છે પુરુષોત્તમ છે. માં ભેદ આ બંનેમાં ખાલી એટલું છે, મૂળ રૂપતા. બસ મૂળ રૂપતા જે છે એમાં જ ખાલી રસાત્મકતા, મૂળ રૂપતા. તો આનંદ, આનંદ રૂપતા બંનેની એક સેમ એક જ છે. સેમ જ છે. અચ્છા અચ્છા, એટલે આનંદ ને અનંત ગણીએ એ રીતે ને. હા, સ્વરૂપ તો કોઈ ભેદ નથી. સ્વરૂપતઃ એ જ છે એ રીતે. હવે મહાપ્રભુજી જો કે તૃતીય સ્કંદમાં અને નારાયણ સમોગુણૈ ગર્ગ નામકરણમાં આ બંને જગ્યાએ મહાપ્રભુજી રિટ્રેટ કરે છે નારાયણની વ્યાખ્યા. નારાયણ એટલે કોણ? ત્યારે મેં તમને સમજાવ્યું હતું બહુ ઘણા વર્ષો પહેલા પણ, અથવા ઘણા મહિનાઓ પહેલા પણ, કે 6 પ્રકારના અર્થો સમજાવે છે નારાયણ શબ્દના જ માત્ર. આપણે જયારે લીધું હતું ત્યારે બધા એક એક કરતા. નારાયણ સમોગુણૈ એ જે ગર્ગ વાક્ય છે ભગવાનના નામકરણમાં, ત્યાં તૃતીય સ્કંદને યાદ કરીને મહાપ્રભુજી નારાયણ શબ્દના 6 અર્થ બતાવે છે. તૃતીય સ્કંદમાં એ વધારે વિશદ વર્ણન છે નારાયણ શબ્દનો. તો ત્યાં મહાપ્રભુજી નારાયણને પુરુષોત્તમત્વ પણ બતાવ્યું છે, કે નારાયણ જે પુરુષોત્તમનો બીજો નામ નારાયણ છે. એટલે નારાયણ જે ગ્રામેટિકલી મીનિંગ જે કાઢ્યો છે એમાં પુરુષોત્તમત્વનો પણ મીનિંગ આવે છે. અચ્છા, એ તો પુરુષોત્તમ સહસ્ત્ર નામની ચંદ્રિકા છે એમાં પણ આપેલા છે. પુરુષ રૂપ અર્થ માત્ર નહીં, કિંતુ પુરુષોત્તમ રૂપ પણ પાછું એ અર્થ પણ નારાયણ શબ્દથી તારવણી કરી છે મહાપ્રભુ. એટલે નારાયણ શબ્દનો અર્થ પુરુષોત્તમ પણ થઈ શકે છે, નારાયણ શબ્દનો અર્થ પુરુષ પણ થઈ શકે છે, નારાયણ શબ્દનો અર્થ અક્ષર બ્રહ્મ પણ થઈ શકે છે, નારાયણ શબ્દનો અર્થ જીવ પણ થઈ શકે છે, નારાયણ શબ્દનો અર્થ વ્યષ્ટિ પુરુષ પણ થઈ શકે છે. એટલે આટલા બધા અર્થ મહાપ્રભુજીએ નારાયણ શબ્દના ગ્રામેટિકલ અર્થ, રૂઢિ અર્થ નહીં, રૂઢ્યર્થ નહીં. રૂઢ્યર્થમાં તો નારાયણ શેષશાહી શેષશાહી નારાયણ થશે રૂઢ્યર્થમાં, પણ ગ્રામેટિકલ મીનિંગ એટલે જ્યાં જે રીતે વપરાય હોય એ રીતે અર્થ આપણે લઈને એ સમજવાનું, એવો અર્થ થયો ને. એટલે ગર્ગ વાક્ય જયારે કહ્યું નારાયણ સમોગુણૈ, તો ભાઈ પુરુષોત્તમ ને ડિસ્ક્રાઇબ કરવા માટે પુરુષની દ્વારા કેમ પુરુષોત્તમ ને ડિસ્ક્રાઇબ એમ કહે છે આ તમારો પુત્ર નારાયણના સમાન છે. અરે તો પુરુષોત્તમ ને એમ કહેવાય કે પુરુષોત્તમ થી તો પુરુષોત્તમની મૂળ રૂપતા છે, નારાયણની મૂળ રૂપતા નથી. તો ઉલટું હોવું જોઈતું હતું કે નારાયણ માને કૃષ્ણ રૂપ છે, કૃષ્ણ નારાયણ રૂપ છે એવું કેમ કહો તમે? કેમ કીધું? સમજમાં આવ્યું ને? એટલે પછી મહાપ્રભુજી કહ્યું નહીં, નારાયણ જે છે એના તો આટલા બધા અર્થ થાય છે. આ 6 અર્થ થાય છે નારાયણ શબ્દના. નારાયણામયનમ ઇતિ નારાયણ વગેરે વગેરે ઘણા બધા અર્થ કરે છે સમાસ દ્વારા અને વગેરે વગેરે દ્વારા. So that's okay, but anyhow આપણે we'll come back to the subject matter. Okay, તો એક મિનિટ આને હું રબ કરી દઉં કારણ કે આ આપણા સબ્જેક્ટ મેટર પર્ટેનિંગ નથી. ઓકે, તો હું ક્યાં હતો? હા, જપા કુસુમ
સોરી, તત્તદ અનુપ્રવેશ તત્તદ અનુપ્રવેશાત બ્રહ્મ અપી એવમ, બ્રહ્મ પણ એવી રીતે છે અનુપ્રવેશના કારણે બ્રહ્મ મોટો થાય છે, નાનો થાય છે, વિરુદ્ધ ધર્માશ્રય છે ભાઈ, આકાશ જેવો. સમજમાં આવ્યું? આકાશવત બ્રહ્મ એવો જ છે. તત્તદ અનુપ્રવેશ, ભાઈ જે નામ રૂપ કર્મ જે બ્રહ્મે પ્રકટ કર્યા એમાં અનુપ્રવેશ કરી દીધો. અનુપ્રવેશ તત્ સૃષ્ટવા તદ અનુપ્રવેશ, હા, તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશ્ય તદ અનુપ્રવિશ્ય, એનામાં એ ફરીથી અનુપ્રવેશ કર્યો એને. ન ચ ઔપાધિકત્વમ, તો ઔપાધિકત્વમ કઈ રીતે આવે? આકાર. સમજમાં આવ્યું? આકાર ઉપાધિ ના કારણે કઈ રીતે કહી શકાય? કારણ કે ઉપાધિ એ પાછું કોને જનરેટ કરી? ઘટરૂપ ઉપાધિ એ જ છે પાછું. ઘટરૂપ ઉપાધિ પણ એ જ છે પુરુષ વિધરૂપતાના કારણે. તો ન ચ ઔપાધિકત્વમ જપા કુસુમ લૌહિત્યવત અન્ય ધર્મત્વ અભાવાત. ભાઈ બ્રહ્મને જપા કુસુમ જેવું ગણો. બ્રહ્મને, એક મિનિટ, બ્રહ્મને જપા કુસુમ જપા કુસુમ વત ગણો. કેમ કે જપા કુસુમ એ કોઈને જપા કુસુમનો જે કલર જે છે રેડ કલર, એ રેડ કલર કોઈના દ્વારા બોરોડ રેડ કલર નથી, એનો પોતાનો રેડ કલર છે. કોઈ ઉપાધિના કારણે એનો રેડ કલર નથી આવતો જપા કુસુમને, તો એનો પોતાનો નેચરલ કલર છે. તો પેલા સ્ફટિકને નેચરલ કલર નથી હોતો. સ્ફટિકને જપા કુસુમ સાથે નજીક લાવો તો સ્ફટિકનો જે કલર આવે રેડ કલર, એ જપા કુસુમે એને આપ્યો છે. તો સ્ફટિકને તો ઉધાર લીધેલો ધર્મ છે, ઔપાધિક ધર્મ છે સ્ફટિકનો લાલ રંગ. પણ જપા કુસુમનો તો ઇન્ડિપેન્ડન્ટ નેચરલ કેરેક્ટરિસ્ટિક્સ છે લાલ હોવું. તો બ્રહ્મને એની સાથે સરખાવ્યો છે, જપા કુસુમને, સ્ફટિક સાથે નહીં. કારણ કે સ્ફટિકને સાથે કમ્પેર કરે તો ગીરવે લઈને ધર્મ ગીરવે લીધો કોઈકના થી. તો બ્રહ્મે એવું નથી કે કોઈક ઉપાધિના કારણે એને ધર્મો પ્રાપ્ત થાય. બ્રહ્મને જપા કુસુમવત કહ્યું છે. એટલે જેમ જપા કુસુમને ઇન્ડિપેન્ડન્ટલી રેડ કલર હોય અને બીજાને આપતો હોય સ્ફટિકને ઇત્યાદિને ઉધારમાં, એવી રીતે બ્રહ્મનો સર્વકર્તૃત્વ સર્વકામત્વ એ ઉધાર લીધેલો ધર્મ નથી જીવ દ્વારા સ્ફટિક જેવું, પણ પોતાના સ્વતંત્ર સ્વાભાવિક નેચરલ ધર્મ છે સર્વકામ અને સર્વકર્તૃ. સમજમાં આવ્યું? તેથી કહે છે જપા કુસુમ લૌહિત્ય વત અન્ય ધર્મત્વ અભાવાત. લાલ રંગની માફક જપા કુસુમનો અન્યના ધર્મનો અભાવ છે, અન્ય ધર્મ અભાવ છે. બ્રહ્મના વિષયમાં તો કોઈ બીજો પદાર્થ જ નથી. સ્ફટિક પણ પાછો બ્રહ્મ જ હશે. તેથી અન્યના ધર્મોનો દેખાવાનો પ્રશ્ન નથી ને, કારણ કે તદ અનન્યત્વ છે, અનન્યતા છે. તો જ્યાં અનન્યતા હોય ત્યાં અન્ય એવું કેવો અન્ય કે જે અનન્યતાને ભંગ કરી દે? એવું નહીં હોવું જોઈએ. એટલે ભેદ સહિષ્ણુર અભેદ છે. સમજમાં આવ્યું? અભેદ એવો નથી કે ભેદને કેન્સલ કરે, ભેદ એવો નથી કે અભેદને કેન્સલ કરી દે. એ રીતે અન્યાનુવિધાયિત્વેપી સ્વધર્મા એવ તે કારણવત.
હવે અહીંયા આટલું સમજાઈ ગયું? હવે આપણે થોડુંક વિષયાંતર છે એટલે વિષયાંતર એ રીતે નથી કે વિષય બદલી રહ્યો છે, પણ વિષય તો એક જ છે, પણ આર્ગ્યુમેન્ટ અંતર છે. એટલે આ આર્ગ્યુમેન્ટ જે છે એ થોડી જુદી હવે શિફ્ટ થઈ રહી છે. વિષય એ જ છે પણ આર્ગ્યુમેન્ટ થોડી જુદી થઈ રહી છે. આ ઘટાકાશ અને જપાકુસુમ સમજાઈ ગયું ને બધું? ઓકે, કોઈને પ્રશ્ન છે અહીં સુધી? ઓકે, હવે ઓકે શ્રુતિની જે ક્રોનોલોજી છે, જ્યાં સર્વકામ અને સર્વકર્તૃત્વનો વર્ણન છે, શ્રુતિની જે વર્ણન કરવાની જે ક્રોનોલોજી, એટલે કે 1 by 1 જે સિક્વન્સ જે છે, ક્રોનોલોજી નહીં પણ સિક્વન્સ, સોરી, એ સિક્વન્સ જે છે શ્રુતિની, કે આ સિક્વન્સ પછી આ સિક્વન્સ, એટલે આ વાક્ય પછી આ વાક્ય પછી આ વાક્ય પછી આ વાક્ય, એવી રીતે સિક્વન્સમાં આપણે એની એનાલિસિસ કરીએ કે ભાઈ આ કઈ સિક્વન્સમાં સર્વકામનો વર્ણન આવ્યો છે. કેમ કે યાદ કરો જૈમિનીએ કે ભાઈ જૈમિનીનો સિદ્ધાંત શું છે? જૈમિનીનો સિદ્ધાંત એપિસ્ટેમોલોજી માટે, એપિસ્ટેમોલોજી પેલા 6 છે તે લિંગ શ્રુતિલિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાના. આ રૂલ છે શબ્દને ઇન્ટરપ્રિટ કરવાના, એ શબ્દ એટલે કે આ શાસ્ત્રને ઇન્ટરપ્રિટ કરવાના. શ્રુત્યર્થ શબ્દાર્થ લો તો એકદમ બેસ્ટ, પણ એ જો ન લાગતો હોય તો ઉત્તરો ઉત્તર પાર દુર્બલ્ય વિપ્રકર્ષાત. ઉત્તરો ઉત્તર એ શબ્દનો અર્થ ડાયલ્યુટ થતો જાય. છેલ્લો સમાખ્યાના. આપણે સમાખ્યાના કેવી રીતે કરીએ કે ભાઈ એમ આપણે લખીએ કે આબ્રા કા ડાબરા ઇઝ અ બેડ. હવે આબ્રા કા ડાબરા એટલે શું? તો આપણે એસ્ટ્રિક્સ લગીને પછી નીચે નોટ લખીએ કે આબ્રા કા ડાબરા is a place in Greece. I'm just saying there is nothing like that. I'm just saying. પછી now you interpret abracadabra શબ્દનો અર્થ શું થાય. You see? અથવા તો જેમ કે હું એમ કહું, હવે થોડો કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ આપું. આ તો સમજાઈ ગયું ને, આને આપણે સમાખ્યા કહેવાય. સમજમાં? હવે હું કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ, હવે હું એમ કહું કે ઇટલી is a very not but is, એક મિનિટ, you should not put a, okay, Italy is beautiful. આટલું જ લખ્યું છે. તો નોર્મલી શ્રુત્યર્થ ઇટલીનો શું થાય? શ્રુતિના પ્રમાણે ઇટલી શબ્દનો અર્થ શું થાય? રૂઢ્યર્થ. શ્રુતિ અર્થ એટલે રૂઢ્યર્થ, અભિધાવૃત્તિ દ્વારા. તો અભિધાવૃત્તિ દ્વારા ઇટલીનો શબ્દનો અર્થ શું થાય? નોર્મલી કન્ટ્રી, દેશ. બરાબર. પછી લિંગ અર્થ, તો એના ગુણ પ્રમાણે ઇટલીનો કોઈક ઇટમોલોજી હશે ને, કોઈક શબ્દની ઉત્પત્તિ, ઇટલી આ શબ્દ બન્યો કઈ રીતે ભાઈ, એમાં કયા ગુણ છે જેથી એને ઇટલી કહેવાય છે, એ રીતે ઇન્ટરપ્રિટ કરો તો કંઈક જુદો અર્થ નીકળશે, એને લિંગ કહેવાય. એ રીતે પછી ઇટલી કયા ચેપ્ટરમાં આવે છે, કયા પ્રકરણની અંદર આવે છે, એના પર ડિપેન્ડન્ટ.
તો ઇટલી શબ્દનો અર્થ જુદો થઈ જાય પાછો. ચેપ્ટર જો કોઈ પર્સન નો ચાલતો હોય ને પછી અચાનક ઇટલી ઇઝ બ્યુટીફુલ એમ આવે, મે બી ઇટ ઇઝ અ પર્સન્સ નેમ ઓલ્સો, કારણ કે ચેપ્ટર કોઈક વ્યક્તિનું છે, પ્લેસનું નથી ચેપ્ટર. હવે છેલ્લી કક્ષા એવી થાય કે કોઈક એસ્ટ્રિસ કરીને એમ કહે કે ના ના અહીંયા ઇટલીનો મતલબ ઇટલી ઇઝ અ નેમ ઓફ અ પર્સન. આમ કરીને જણાવે તો આ પછી એકદમ ડાયલ્યુટેસ્ટ અર્થ થઈ ગયો. સમજમાં આવ્યું? તો એ રીતે શબ્દનો અર્થ કઈ રીતે કરવો, ઇટલી શબ્દનો અર્થ લેવો કયો, એમાં કેટલા બધા પંચાયત છે, કેટલો પંચાયત. હવે કોઈ કહે કે નહીં ઇટલી ઇઝ અ બ્યુટીફુલ, અ લગાવ્યો હોત તો કદાચ એ પ્લેસ થઈ જાત, પણ અ નથી લગાવ્યો એટલે પ્લેસ કેવી રીતે હોય? પાછું કોઈ કેમ કે એટલે વાક્યશાસ્ત્ર જો કેટલો કોમ્પ્લેક્સ થઈ જાય છે કે ઇટલી શબ્દનો મતલબ કરવો કઈ રીતે? હવે સમજમાં આવ્યું? એ રીતે વેદમાં સર્વકામ શબ્દ આવ્યો છે. હવે વાત સમજો. સર્વકામ વગેરે વગેરે શ્રુતિમાં આવ્યો છે કોઈક જગ્યાએ. તો એની ઉપર કયા સ્ટેટમેન્ટ્સ છે, એની પહેલાના કયા સ્ટેટમેન્ટ્સ, એની પછીના કયા સ્ટેટમેન્ટ્સ છે, એ તો વાંચવા પડશે ને કે આ સર્વકામ કોના માટે છે. એ ખબર પાડવી હોય તો કયા ચેપ્ટરમાં આવે છે, કયો પ્રકરણની અંદર આવે છે, એની આગળ પાછળ કયો છે, પૂર્વ અપર પૂર્વાપર, એ બધું જ પાછી એનાલિસિસ, એનું ઇન્વેસ્ટિગેશન કરવું પડશે કે આ કોનો ધર્મ છે, આ સર્વકામ ધર્મ છે કોનો. તો એની ઇન્વેસ્ટિગેશન કરવી હોય તો પહેલા ચેપ્ટર કયો છે, પ્રકરણ કયો છે, પહેલા અભિધાવૃત્તિથી સર્વકામ જે છે એ કોનો ધર્મ છે, બ્રહ્મને લાગુ, બ્રહ્મ એકલાનો જ હોઈ શકે કે જીવનો પણ હોઈ શકે? તો કે નહીં એ તો બંનેનો હોઈ શકે, કોઈ પણ નો હોઈ શકે સર્વકામ. તો હવે કહે છે અચ્છા ચાલો તો બ્રહ્મ છે નો છે કે જીવનો છે એની ડિસિઝન લાવવું કઈ રીતે? તો ચલો તમે એમ ડિસાઈડ કરો કે ચાલો પૂર્વાપર જુઓ, પહેલા કોનું વર્ણન કરેલું છે અને પછી કોનું વર્ણન કરેલું છે. જો પહેલા બ્રહ્મનું મળતું હોય ને પછી એ બ્રહ્મનું મળતું હોય તો નિશ્ચિતતયા એ બ્રહ્મનો ધર્મ છે. બ્રહ્મનો થયો, કેમ કે આ સ્ટેટમેન્ટની પહેલાના સ્ટેટમેન્ટ્સમાં બ્રહ્મને ફોકસ કર્યું હોય ને આ સ્ટેટમેન્ટની પછી પણ બ્રહ્મને ફોકસ કર્યું હોય તો વિષયાંતર શા માટે કરે ગ્રંથકાર? સમજમાં આવ્યું? હા, એટલે ઉપક્રમ અને ઉપસંહાર. તે રીતે આવું છું હજુ. તે રીતે ઉપક્રમની અંદર બ્રહ્મને કહ્યું અને પછી કદાચ ડાયવર્ઝન લઈને પછી જીવના ધર્મોનું વર્ણન કરવાનું શરૂ કર્યું હોય, અથવા ઉપસંહારની અંદર બ્રહ્મનો ઉપસંહાર હોય પણ કદાચ વિષયાંતર કરવા માટે વચ્ચે કંઈક જીવના ધર્મો લખાઈ ગયા હોય. ચાલો એવું પણ હોઈ શકે. અથવા પ્રકરણની ઉપર જાઓ તો પ્રકરણ કોનું છે? બ્રહ્મ પ્રકરણ છે કે જીવ પ્રકરણ છે? ચેપ્ટર કોનો છે સબ્જેક્ટ મેટરની અંદર? એની એનાલિસિસ કરો. તો આ બધાની એનાલિસિસ કર્યા પછી આ સર્વકામ શબ્દ કોનો ધર્મ છે એ ડિસાઈડ કરવું જોઈએ નોર્મલી. પણ એમાં પ્રોબ્લેમ શું આવે છે હવે એ જોઈએ. આ બધી સ્ટ્રેટેજીસ થી આપણે જો સર્વકામ શબ્દ કોના માટે રચ્યો છે, બ્રહ્મ માટે છે કે જીવ માટે છે, એની એનાલિસિસ કરવા માટે આપણે શ્રુતિલિંગ વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યાન, આવી રીતે 7 અર્થથી આપણે એને એપ્રોચ કરીએ અને ઉપરથી પૂર્વ અપર, ઉપસંહાર, ઉપક્રમ વગેરે આ બધું જ કન્ટેક્સ્ચ્યુઅલાઇઝ કરીએ. ઉપરથી અસાધારણ ધર્મ છે કે નહીં, કારણ કે અસાધારણ ધર્મમાં તો એ કહે છે કે નહીં એ તો બ્રહ્મનો જ હોય. જેવી રીતે આપણે પ્રથમ અધ્યાયની અંદર પ્રથમ 2 અધિકરણની અંદર આપણે સમજ્યા હતા, આકાશાતન લિંગાધિકરણ, જ્યોતિર
જ્યોતિરધિકરણ, પ્રાણાધિકરણ અસાધારણ ધર્મ હતા કે નહીં? પાપને હરણ કરવાનો ધર્મ. પાપને, હા, હિરણમય પુરુષ. હિરણમય પુરુષ જે છે એ આપણે કયામાં હતો? અંતર અધિકરણ ની અંદર કે ક્યાં શેમાં હતો હિરણમય પુરુષ? પેલો ધર્મ અંતર ધર્માથી અંતસ્ત ધર્માધિ, હા, અંતસ્થ અંતસ્થ ધર્માધિકરણ, હા, એક્ઝેક્ટલી. પેલું કયું હતું? સ એષ સર્વેભ્ય પાપેભ્ય પાપમભ્ય ઉદિત. આ છે ને આખું હતું ને પેલું આપણે યેશ સર્વેભ્ય પાપ્ય પાપમભ્ય અપહત પાપમત્વ જે છે ને, હા, યસ યશ્ચાયમ પુરુષે યશ્ચાવાદિત્ય સ એક. અને આગળ પણ એક કશુંક હતું, હા, અથય એષ અંતર આદિત્ય હિરણમય પુરુષો છે ને, અથ ય એષ અંતર આદિત્ય હિરણમય પુરુષો દ્રશ્યતે હિરણ્યશ્મ હિરણ્યમશ્નુર હિરણ્યકેશ. આ હતું ને કપ્યાસ પુંડરીકમ એવ અક્ષિણી પુરુષો છે ને, આવ્યું હતું ને રામાનુજ નો. આપણે રામાનુજાચાર્યજીની પણ મેં તમને સ્ટોરી પણ કહી ત્યાં, જ્યાં કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણી. આની ઉપર તો શ્રી રામાનુજાચાર્યજી જે છે એમને અશ્રુપાત થઈ ગયો. કપ્યાસ કપ્યાસમ પુંડરીકેમ એવ અક્ષિણી જે છે એમાં તો શ્રી રામાનુજાચાર્યજી જે છે તેમને તો અશ્રુપાત થઈ ગયો હતું, કેમ કે એક માયાવાદી એમના જે ગુરુ એમને કપ્યાસમ નો અર્થ જે છે એ વાંદરાનો પૃષ્ઠભાગનો અર્થ કર્યો હતો. શ્રી રામાનુજાચાર્યજીને એટલું માઠું લાગ્યું. એક મિનિટ. શ્રી રામાનુજાચાર્યજીને એટલું બધું માઠું લાગ્યું, એમના ગુરુએ આવું શીખવાડ્યું કે કપ્યાસમ એટલે કે મતલબ કે વાંદરાનો પૃષ્ઠભાગ. એવું કઈ રીતે તમે નારાયણ વિશે કહી શકો? આ નારાયણ નું વર્ણન છે. નારાયણ નું વર્ણન આવી રીતે અશ્લીલ તરીકે વલ્ગર છે. આ તો વલ્ગર છે. શ્રી રામાનુજાચાર્યજી બાલ્યાવસ્થાની અંદર જયારે શ્રી ગુરુદેવે આવી રીતે સમજાવ્યો આ શ્રુત્યર્થ, એમને કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણી. હવે અક્ષિણી એવી થોડી હોય. તેથી પુંડરીકમ કપ્યાસમ ઇત્યાદિ જે છે એનો શ્રી રામાનુજાચાર્યજીએ બરાબર અર્થ પછી એના ગુરુને સમજાયો, તો ગુરુ એકદમ કોપાયમાન થઈ ગયા તે વખત. તો એવા બાલ્યાવસ્થામાં શ્રી રામાનુજાચાર્યજીને આવી રીતે માયાવાદીઓ સાથે આવી રીતે એ આ બધા ચર્ચાઓ મળે છે, એમના ડિસ્કશન્સ. પણ એની હા, તો મેં શા માટે આ કહ્યું હતું કે હિરણ્મય કેશ વગેરે વગેરે હિરણ્મયતા જે છે, અથવા તો અસાધારણ ધર્મ, સર્વેભ્ય પાપમભ્ય ઉદિત, ભાઈ બધા પાપોને જેના દ્વારા જતા રહે છે, તો એ અસાધારણ ધર્મ થયો ને. અસાધારણ ધર્મ જ્યાં દેખાય ત્યાં બ્રહ્મ ધર્મ છે એમ ગણવું. એવું આપણે એક સિદ્ધાંત પણ સમજ્યા હતા, યાદ છે? તો બરાબર યાદ છે. અસાધારણ ધર્મ તો સર્વકામ અસાધારણ છે કે સાધારણ છે? તો કોઈ હવે કોન્ટ્રોવર્શિયલ છે. કોઈ કેમ કહે કે નહીં, એ કામ તો મનનો ધર્મ છે, જીવનો ધર્મ છે. તો એ અસાધારણ ક્યાં સિદ્ધ થાય છે? તો એટલો ઈઝી નથી કે આ બ્રહ્મ ધર્મ સિદ્ધ કરવું. એટલે આખી આ પંચાયત છે અધિકરણોની. સમજાયું કે નહીં? એટલે મહાપુરુષજીને આ પંચાયત કરવી પણ વ્યાસે પંચાયત કરી છે. સોરી, એટલે શબ્દ પંચાયત શબ્દ એટલે કે ઇન્વેસ્ટિગેશન, બ્રહ્મ જિજ્ઞાસા. પંચાયત હા, મીમાંસા. એટલે અહીંયા પંચાયત તો ખાલી વ્યવહાર માટે, અહીંયા ઘડી બોલચાલ માટે,
દીક્ષિતજી બાવાજીનો આ ખાસ શબ્દ છે પંચાયત. એમનો પંચાયત. પેટર્ન શબ્દ છે. એટલે અહીંયા પંચાયત જે છે એ અહીંયા પંચાયત મીમાંસાના સેન્સમાં છે. સારી પંચાયત. આપણે પેલા ગામના ભાગોળે જઈને પંચાયત કરી એ પંચાયત નહીં. હા કે બધા ચલો હવે કઈ કરવા ધરવાનું એટલે પંચાયત કરો બેઠા બેઠા બધાની. પણ એને ગ્રામ પંચાયત કહેવાય, એવું ના કહેવાય. એ પંચાયત નહીં. હો મંદિરના ઓટલે થાય એ પંચાયત થાય. હા એકચ્યુઅલી પંચાયત છે. પંચાયત ને પંચાયત પંચાયત, હા. શબ્દ છે. પંચાયત એ મંદિરના ઓટલા ઉપર પંચાયત જ થાય. તો એ પંચાયત નથી. હા કુથલી, એ વચ્ચેથી નિંદા ય કુથલી. કેન્સલ થઈ જાય. ય નિંદા cancel આ થાય. મીમાંસા છે. સમજમાં આવ્યું? હમ. તો આખી જે પંચાયત જે છે મીમાંસારું એ આ અહીંયા એટલા માટે કરવામાં આવી કેમ કે ભાઈ પ્રકરણના અર્થમાંથી સીધે સીધો અર્થ નથી નીકળતો. પૂર્વ અપરમાં જવું તો પણ સીધે સીધો અર્થ નથી નીકળતો. અસાધારણ ધર્મ કરો તો પણ સીધે સીધો અર્થ નથી નીકળતો. શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન આ બધું ફેલ જાય છે. હમ. તો હવે સમજવું કઈ રીતે આ સર્વકામ શબ્દ કોના માટે છે? ત્યારે પુરુષોત્તમજી કહે છે કે આને સમાખ્યાથી જ સમજાશે. જે લાસ્ટ જે છે સમાખ્યા, હા. સમાખ્યા એનાથી જ આ સમજાશે. હવે એ તો નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. પણ આ પ્રોબ્લેમ સમજમાં આવ્યો? આ સર્વકામ અહીંયા આવ્યો તો એને ઇન્ટરપ્રિટ કરવું કઈ રીતે? કોનો છે આ? અમે તમને ઇટલી ઇઝ બ્યુટીફુલ થી સમજાવ્યું ને હમ. કે હવે ઇટલી એટલે કોણ? મારી વાઈફ નું નામ ઇટલી કે મારા કૂતરાનું નામ ઇટલી કે કોઈ પ્લેસ નું નામ ઇટલી? કેમ કે અહીંયા તો બધું ઇટલી તો બધા ઘણા બધાના નામે હોય શકે. કૂતરાના નામ હોય ને, બિલાડીના નામ હોય ને, ઘરના નામ હોય ને, પ્લેસ નું નામે હોય ને. હવે ઇટલી એટલે કોણ? સમજમાં આવ્યું? હમ. તે રીતે શબ્દાર્થ એમાં સર્વકામઃ શબ્દ કોના માટે યોજ્યો છે? જીવ માટે કે બ્રહ્મ માટે? એની પંચાયત માટે આ આખી મીમાંસા કરવામાં આવે કે ભાઈ હવે સમજો કે આ બ્રહ્મનો છે ધર્મ, આ જીવનો ધર્મ નથી. અને એ પ્રૂવ કરવા માટે શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન ફેલ જાય છે. ઇટ્સ નોટ યુઝફુલ. એમાં સમાખ્યાના જ યુઝફુલ છે. એ રીતે પુરુષોત્તમજીનું કેવું છે. એ રીતે ક્લિયર? આટલું અહીં રાખીએ. આ ઇટલીથી તો ઇટલીનો સેન્ટેન્સ થી તો ખબર પડે ને. થોડો ક્રૂડ એક્ઝામ્પલ છે, એટલો સિમ્પલ નથી. જનરલી શ્રુતિની અંદર જાઓ તો બહુ કોમ્પ્લેક્સ થઈ જાય છે બધું. તો નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ટુ ઇન્ટરપ્રિટ શ્રુતિ. સમજમાં આવ્યું ને? કોઈક શ્રુતિ લઈને બેસી ગયા, ચોપડી ઉપાડીને બેસી ગયા, પછી કે ચાલો હવે આપણે શબ્દાર્થ કરી લઈએ એટલે આપણને સમજમાં આવે છે. ભાઈ શબ્દાર્થ સમજમાં આવશે, તાત્પર્ય અર્થની સમજમાં આવે કે કોનો છે, કોના માટે કરેલો છે, એ બધું નહીં સમજમાં આવે. એના માટે તો જૈમિનીને પૂછવું પડે. જૈમિનીનો સિદ્ધાંત પ્રમાણે જવું પડશે. શ્રુતિલિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન, સમાખ્યા. ઉત્તરો ઉત્તરમ પારદૌર્બલ્ય વિપ્રકર્ષ. આ સિદ્ધાંત પ્રમાણે એનું ઇન્ટરપ્રિટેશન શબ્દનું કરવું પડશે. અને ઉપરથી પાછું એવી રીતે કે આ બધા જે વ્યાસ સિદ્ધાંતને કોઈ હાનિ ન થાય પાછું. કારણ કે જૈમિની સિદ્ધાંત અને વ્યાસ સિદ્ધાંત બંનેનો સમુચ્ચય છે. એટલે વ્યાસ સિદ્ધાંતનો પણ હાનિ નહીં થવી જોઈએ. સમજમાં આવ્યું ને? જૈમિની સિદ્ધાંત તો હાનિ ન જ થવી જોઈએ હર્મેન્યુટિક્સ ને કારણે. હર્મેન્યુટિક્સ નો પ્રિન્સિપલ જૈમિની ને કારણે છે. પણ ખાલી ઇટ ઇઝ નોટ હર્મેન્યુટિકલ પ્રોબ્લેમ. ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ ઓફ હર્મેન્યુટિક્સ ઓનલી. સમજમાં આવ્યું ને? ખાલી હર્મેન્યુટિક્સ નો પ્રોબ્લેમ નથી કે શબ્દનો અર્થ લેવો કઈ રીતે. એટલો જ નથી માત્ર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ઇઝ ઇવન બિગર દેન ધેટ. તો વ્યાસ સિદ્ધાંત જૈમિની સિદ્ધાંતને એક મત કરીને જ એને ઇન્ટરપ્રિટ કરાશે શ્રુતિને. નહીં તો ભલતા ભલતા અર્થ થઈ જશે.
પછી એક દેશની જેમ પછી કેવું પડે કે નહીં સર્વ કામ જે છે એ તો જીવને માટે છે એટ્રીબ્યુટ. તો એ રીતે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે શ્રુતિની ઇન્ટરપ્રિટેશન ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. ક્વેશ્ચન્સ છે કોઈને? ભાઈ અહીંયા જે શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન કરતા હોય, તમે અભિધા બુદ્ધિ કહી તો બાય ડિફોલ્ટ તો જે શબ્દાર્થ છે અભિધા વૃત્તિથી જ થાય એવું હોય? હા, એ પ્રાયોરિટી, મોસ્ટ પ્રાયોરિટી, એની પ્રાયોરિટી એકદમ વધારે હોય. એ જ્યારે અનુપપન્ન હોય ત્યારે જ નેક્સ્ટ અર્થમાં જવું જોઈએ. જ્યાં સુધી ઉપપન્ન હોય ત્યાં સુધી તો એ જ અર્થ રાખવો જોઈએ. જો શ્રુતિ અર્થ ઉપપન્ન થતો હોય તો શ્રુતિ અર્થ જ રાખવું જોઈએ. એવી રીતે ઉપપન્ન ન થાય તો પછી નેક્સ્ટ સ્ટેજમાં પ્રોસીડ કરવું જોઈએ. લિંગ, પછી લિંગ પણ ઉપપન્ન ન થાય તો નેક્સ્ટ, એમ સો એન્ડ સો ફોર્થ. એ રીતે તો આ રીતના અભિધા વૃત્તિથી તો પ્રોબ્લેમ પછી વધી જાય. કેમ થાય કે મેક્સ મુલર જેવા લોકો અભિધા વૃત્તિથી લઈ લે તો ખબર નહીં પડે પછી થાય ને, એને તાત્પર્ય તો બહુ ડિફિકલ્ટ પડે તો પછી સુધી વાત. એટલે વ્યાસ સિદ્ધાંતને સમુચ્ચય કરવો આવશ્યક છે. માત્ર એક હર્મેન્યુટિક્સનો પ્રોબ્લેમ નથી ને. જૈમિનીનો તો સિદ્ધાંત છે જ છે શ્રુતિલિંગ વાક્ય, પણ એટલું જ નથી. આ વ્યાસ સિદ્ધાંત ભણીએ તો છે આપણે અત્યારે, રાઈટ? વેદાંત ભણીએ છે ને, વ્યાસ વેદાંત. તો વ્યાસે જેવી રીતે આ એક રૂલ પ્રકટ કર્યા, જેમ કે આપણે હમણાં કહ્યું તો અંતરાદિત્ય અંતસ્ત ધર્માધિકરણની અંદર યથા કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણી પુરુષો. તો હવે એનો અર્થ કઈ આ અંતરાદિત્ય કોણ છે? જીવ છે કે બ્રહ્મ છે? કઈ રીતે ખબર પડી? એ વ્યાસ સિદ્ધાંતના કારણે ખબર આવ્યું ને. નહીં તો ચાલુ ખાતામાં આપણે વાંચતા હોય તો કે હા કોઈક આદિત્યની અંદર કોઈક બેઠો છે જીવ, એની આંખો કમલ જેવી છે અથવા તો વાંદરાના પૃષ્ઠભાગ જેવી છે. હા, સમજી ગયા, બાવા જીતી ગયા. બે નથી જીત્યા. વ્યાસ સિદ્ધાંત સમજો, એનો સમજમાં આવ્યું ને. અને વ્યાસ સિદ્ધાંત શું થયો કે જ્યાં અસાધારણ ધર્મ હોય ત્યાં જીવ પરક ન લેવું જોઈએ, ત્યાં બ્રહ્મ ધર્મ તરીકે બ્રહ્મ પરક લેવું જોઈએ. આ સિદ્ધાંત વ્યાસનો છે. ત્યાં અભિધા ના ચાલે, તાત્પર્ય હોવું જોઈએ તો પછી. હા, હા, એ રીતે પ્રાણાધિકરણની અંદર લિંગાર્થ છે, અભિધાવૃત્તિ નથી. ત્યાં શ્રુત્યર્થ નથી, લિંગાર્થ છે પ્રાણાધિકરણમાં. જો તમે વ્યાસે કહ્યું છે પ્રાણાધિકરણની અંદર, જો દશરથભાઈ, જ્યોતિર્લિંગ, આકાશ, પ્રાણ, હા, આ બધા શ્રુત્યર્થ છે. સોરી, લિંગાર્થ લિંગાર્થ છે. તો લિંગ દ્વારા એ પ્રાપ્ત થયા છે કે પ્રાણ બ્રહ્મ છે. એકચ્યુઅલ પ્રાણ એ પ્રાણવાયુ નથી, પણ પ્રાણ એ છે એ બ્રહ્મને રિફર કરે છે. એ ખબર કઈ રીતે પડી? શ્રુત્યર્થથી નહીં, પણ લિંગથી. તે રીતે આકાશ જે છે એ બ્રહ્મને રિફર કરી રહ્યું છે. આકાશ શબ્દ ભૂતાકાશ નથી. એ ખબર કઈ રીતે પડી? લિંગ દ્વારા. સમજમાં બરાબર. તે રીતે તો વ્યાસ સિદ્ધાંત અને જૈમિની સિદ્ધાંતનો સમુચ્ચય તો કરવો પડશે ને. એ રીતે હર્મેન્યુટિક્સમાં જૈમિની સિદ્ધાંત અને આમાં વ્યાસ સિદ્ધાંત. વ્યાસ સિદ્ધાંતને અબાધિત રહેવું જોઈએ, એવો જ શ્રુત્યર્થ સમજવો જોઈએ. વ્યાસથી બાધિત અર્થ નહીં સમજવો જોઈએ શ્રુત્યર્થ. વ્યાસો અસ્માકમ ગુરુ, મહાપ્રભુજી કહે છે વ્યાસ અમારા ગુરુ છે. સમજમાં આવે? બ્રહ્મવાદમાં, પુષ્ટિમાર્ગમાં નહીં. પુષ્ટિમાર્ગના ગુરુ તો ગોપી છે. સમજમાં આવે ને? પણ જે તત્વ છે, ફિલોસોફી છે, દર્શન છે, એમાં તો વ્યાસ સિદ્ધાંત છે. વ્યાસો અસ્માકમ ગુરુ. સમજાઈ ગયું? બરાબર. ઓકે, અહીં રાખીએ. દશરથભાઈ લઈ લો.
દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન, સબ જગમાં જયંતેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधने और नहीं आकली में, जासो होय निवेरो, सूर का कहे दिव्य धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.